મેં 5 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાનો ચેલેન્જ લીધો છે, કારણ કે ફેબ્રુઆરીમાં મારા ભાઈનો મેરેજ છે, તો હું એને 1 લાખ રૂપિયાની મદદ કરી શકું એટલે. ઓનલાઈનથી એને શક્તિનાથમાંથી ઓર્ડર લઈ એને ડિલિવર કરી નાખ્યો. ત્યારબાદ ઠેકોર રેસ્ટોરન્ટમાંથી એક ઓર્ડર પિક કર્યો અને એને ભરૂચના પોલીસ સ્ટેશનમાં જઈને ડિલિવર કર્યો. ત્યારબાદ મિત્રો બપોરે ઓર્ડર હતો નહીં તો આરામથી બેઠો હતો. ત્યાં પછી જગ્યા બદલીને જોયું તો આ કાકા રસ્તામાં સ્કૂટીને ધક્કો મારીને જતા હતા, તો એમને પગ વચ્ચે ધક્કો મારીને મદદ કરી. મિત્રો 10 દિવસ પહેલાં મારી હાલત કંઈક આવી થઈ હતી. ત્યારબાદ મિત્રો ઘરેથી ટિફિન લઈને આવ્યો હતો, તે ખાધું, રોટલી અને શાક હતું. ત્યારબાદ એક ઓર્ડર મળ્યો અને ઓર્ડર પૂરો કર્યો. સાંજના ટાઈમ પર થોડું કામ હતું તો ઘરે આવ્યો હતો, પણ જૈવિક ઊંઘમાં હતો તો ઉપર જોતો પણ નહોતો. ત્યાર પછી લીંબુ સોડા પીધી, કારણ કે ગરમી બહુ જ હતી. લીંબુ સોડા પી અને ઓર્ડર માટે નીકળી ગયો. ત્યાર અજય બર્ગર્સમાંથી એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ ગુજરાતી અને પંજાબી થાળીનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને ગ્રીનરી રેસ્ટોરન્ટમાંથી એક ઓર્ડર ઉઠાવ્યો અને આ ભાઈને આપી દીધો. ત્યારબાદ મિત્રો મેકડોનલ્ડમાંથી એક ઓર્ડર મળ્યો હતો. એ ઓર્ડર લઈ અને સીધો કસ્ટમરના ઘરે નીકળી ગયો. કસ્ટમરના જે એપાર્ટમેન્ટ હતો ત્યાં તો દિવાળી જેવો માહોલ થઈ રહ્યો હતો. ત્યાં ખૂબ જ ફટાકડા ફૂટી રહ્યા હતા. મેકડોનલ્ડનો ઓર્ડર જે મેં કમ્પ્લીટ કર્યો બહુ જ દૂર હતો. 21 કિલોમીટરનો ઓર્ડર હતો, જેથી મિત્રો મને 185 રૂપિયા મળ્યા હતા. આ આજનો સૌથી હાઈએસ્ટ ઓર્ડર છે. ત્યાર પછી પણ એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને ઘરે આવી ગયો. મિત્રો આજની ઇન્કમ છે મારી 890 રૂપિયા અને 220 રૂપિયાનું પેટ્રોલ ભરાયું હતું.